જામનગરના કાલાવડ તાલુકાના નવાગામ નજીક વાવડી ગામ તરફના પુલની કામગીરીમાં લૂંટ પાણીને લાકડા જેવું તાલ સર્જાયું છે। 3 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જામનગરના કાલાવડ તાલુકાના નવાગામ કે જ્યાં નવાગામ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ગોમતીબેન મેઘજીભાઈ ચાવડાને ચૂંટીને મોકલ્યા છે, જે હાલ જામનગર જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે, તેમજ તેમના પતિ મેઘજીભાઈ ચાવડા પણ કાલાવડ તાલુકાના ધારાસભ્ય છે। કાલાવડ તાલુકાના નવાગામ પાસે મોટી વાવડી ગામ તરફ જતા 1 કિમી दूर आवेला पुलना कामમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે। પુલની આગળની સાઈડ વરસાદના પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો, તેમજ પુલની સાઈડમાં જે ભરતી કરીને પાણીનો નિકાલ થાય તેમ કરવાનું હોય, પરંતુ અહીંયા તો સ્થિતિ સાવ અલગ જ છે। જ્યારે વરસાદ હોય ત્યારે પુલની આગળની સાઈડ પાણીનો ભરાવો ભરપૂર થાય છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે બીજી બાજુ પુલની આગળની સાઈડ ગોઠણસમા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે પાણી ભરેલ હોય અને વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય ત્યારે ખાડાના લીધે દુર્ઘટના સર્જાઈ શકે છે। આ ખાડાના લીધે બુધવારે એક વાહન ચાલક મોટી વાવડી નવાગામ તરફ આવતા હતા, ત્યારે પુલની આગળની સાઈડ પાણી ભર્યું હતું, ત્યારે તે ખાડામાં વાહન ચાલકની ગાડીનું વ્હીલ ખાડામાં આવતા બાઇકમાં પાછળ બેઠેલા મોટી ઉંમરના બા નીચે પટકાતા માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી। તો શું આ ખાડાઓ સરકારની નજરે નહીં આવતો હોય કે શું? જો પ્રશ્ન જ તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો 3 દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું જણાવ્યું હતું ગામ લોકોએ। જેકેસી ગુજરાતી સાથે હર્ષલ ખંડરિયા, જામનગર। નવાગામથી વાવડી જતા નવાગામથી 1 કિલોમીટર દૂર વાવડીની નદી ઉપર નવાગામની નદી ઉપર પુલ આવેલું છે, જે 30 વર્ષે બનેલ છે, જે તુલસીભાઈ મંજીભાઈની વાડી પાસે જ્યાં પાણી ભરાય છે તથા પાણીનો નિકાલ માટે સાઈડમાં નાલી કરવાની હતી, જે કોન્ટ્રાક્ટરે નાલી પણ કરેલ નથી, જેથી પાણીનો ગોઠણસમાં પાણી ભરાઈ રહે છે તથા તેની વાડી પાસે એક વધારાનો એક મોટો ખાડો પડેલો છે, જે ખાડામાં વારંવાર વાહનો અટવાય છે તથા રાહદારીઓ નીચે પડે છે। તથા આજ સવારે પણ એક મોટી ઉંમરના દાદા તે ખાડામાં તેનું મોટરસાઇકલ પડેલ હતું, તેને પણ માથાના ભાગે ઈજા થયેલ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લગે દાખલ કરેલ છે। તથા તંત્રને આ ખાડા કેદી દેખાશે તથા તંત્ર આ ખાડો કેદી રિપેર કરશે તેવી અમારી ગ્રામ પંચાયત વતી વિનંતી છે। આ રસ્તા ઉપર નવો પુલ બન્યો છે, 2 મહિના થયા છે અને અહીંયા એટલું પાણી ભરાય છે। નવાગામથી 1 કિલોમીટર દૂર નોતિયાની વાવડી તરફ જવાના રસ્તે આ નવો પુલ બન્યો છે। આ 30 વર્ષે પુલ બન્યો છે અને આ કામગીરી તમે જોઈ લો, અહીંયા ગોઠણ પાણી ભરાય છે રસ્તામાં, અને આ પાણીમાં ગોઠણ એકનો ખાડો થઈ ગયો છે। આ પાણી ભર્યું રહે એટલે આમાં વાહનવાળાઓને કાંઈ ખાડાની ખબર પડતી નથી। સવારે જ આજે એક મોટી ઉંમરના 2 માણસો માજી અને એક બાપા હતા, એ આમાં પડી ગયા હતા અને એવી દુર્ઘટના એની વાટ જોવાની જ રહી કે આવું કંઈક દુઃખદ થાય અને પછી આ સરકાર આ કામગીરી કરે। તમે જે કહો છો આજે સવારે એક દુર્ઘટના બની હતી, એમાં કોઈને કાંઈ જાનહાનિ થયેલી છે? હવે પાછળ જે મોટી ઉંમરના માજી બેઠા હતા એ સીધા ખાડામાં વ્હીલ આવ્યું અને અહીંયા સીધા પડી ગયા અને માથું એનું ડામરને અડી ગયું હતું, એટલે નાની મોટી ઈજા થઈ હોય એવું લાગ્યું હતું, એટલે અમે એને દવાખાને કીધું કે તમે દવાખાને વયા જાઓ।